નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં પ્રદીપ ટોકીઝની સામે આવેલ જૈન બોર્ડિંગમાં 300 બેડની હોસ્પિટલ બનશે. આ હોસ્પિટલનું નામ તપ સમ્રાટ હોસ્પિટલ રહેશે. તપ સમ્રાટ એ રતિલાલ મુનિ અને નમ્ર મુનિ મહારાજના ગુરુ હતા, જેથી તેમના નામ ઉપર આ હોસ્પિટલ બનશે. કુલ 236 કરોડનો પ્રોજેક્ટ છે, જેમાં પ્રથમ ફેઝમાં 100 કરોડ રૂપિયા વપરાશે. આ હોસ્પિટલમાં ખાસ કરીને બાળકોના વોર્ડ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, તેમ ટ્રસ્ટના પ્રમુખ પરાગભાઈ શાહે જણાવ્યું છે. મેહુલ રાજપરા તથા શૈલેષ દવેએ દિવ્યાંગ દીકરીઓને રોપવેની સફર કરાવી માં અંબાજીના દર્શન કરાવ્યા. માખિયાળા સાંત્વન દિવ્યાંગ દીકરીની સંસ્થાની તમામ દીકરીઓને રોપવેની સફર સાથે દર્શન માટે લઈ ગયેલ હતા. પ્રથમવાર રોપવેમાં સફર કરતી આ દિવ્યાંગ દીકરીઓને ખૂબ જ આનંદ આવેલ હતો. ગિરનાર પર સ્થિત માં અંબાજીના મંદિરના ગ્રાઉન્ડમાં દિવ્યાંગ દીકરીઓએ માતાજીના ગરબા રમી અને માની આરાધના કરી હતી. ત્યારબાદ અંબાજીના પૂજારી દ્વારા બધી દીકરીઓને માતાજીની પ્રસાદી રૂપે ચુંદડી ઓઢાડી અને સ્વાગત કરેલ હતું. ગિરનાર જંગલ વિસ્તારના 3 સિંહોએ રવિવારની મોડી રાત્રિના ગાયત્રી મંદિર સામેની ગલીમાં આવી શિકાર કરી અને મિજબાની માણી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહે મારણ કર્યાની જાણ થતાં જ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરમિયાન વન વિભાગનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો, જેથી સિંહને કોઈ ખલેલ ન થાય. લિયો રિસોર્ટ નજીક ગાયત્રી મંદિર સામેની ગલીમાં શિકારની ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જૂનાગઢની પ્રેમાનંદ સ્કૂલમાં જીકે આઈક્યુ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં 85 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જૂનાગઢ કેન્દ્રમાં ટીમ શ્રીગોળ જગતના વિરેન્દ્રભાઈ ભટ્ટ તેમજ નીતિનભાઈ દવેની આગેવાનીમાં જીકે આઈક્યુ સંયોજક ટીમના હર્ષદભાઈ ભટ્ટ, મુકુંદભાઈ દવે, અશોકભાઈ પંડ્યા, ધાર્મિક ભટ્ટ, ભાર્ગવ પંડ્યા, જીત દવે, વર્ષાબેન દવે, નિધિબેન પંડ્યા, હેતલબેન પુરોહિત દ્વારા સફળતાપૂર્વક પરીક્ષાનું સંચાલન કરેલ હતું. જૂનાગઢમાં ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રે વર્ષોથી અવ્વલ નામના ધરાવતી જેકે શાહ સીએ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીની વિશેષતા અંગે જેકે શાહ સીએ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર દિવ્યેશ ધામેજાએ જણાવ્યું હતું કે ઉજવણીમાં માખિયાળાની દિવ્યાંગ સંસ્થાની દીકરીઓને આમંત્રિત કરાઈ હતી. આ સંસ્થાની દિવ્યાંગ 55 દીકરીઓના હાથે આરતી ઉતારાઈ હતી. બાદમાં તમામ દિવ્યાંગ દીકરીઓએ જેકે શાહ સીએ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમના અંતે તમામ દિવ્યાંગ દીકરીઓને ચણિયાચોળી ભેટમાં આપવામાં આવી હતી. સેટ પણ ભેટમાં આપવામાં આવ્યા હતા. આમ દિવ્યાંગજનો પણ સમાજનો જ એક ભાગ છે તેની પ્રતીતિ કરાવાઈ હતી. જૂનાગઢના ઉપરકોટ કિલ્લાનું રેસ્ટોરેશન બાદ 28 સપ્ટેમ્બર 2023ના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ હતું. તે સંદર્ભે 28 સપ્ટેમ્બર 2025ના રોજ 2 વર્ષ પૂર્ણ થયા હતા, જેથી ઉપરકોટ કિલ્લામાં વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 વર્ષમાં 15 લાખથી વધુ પ્રવાસીઓએ ઉપરકોટ નિહાળ્યો છે. સાથે જ નવું આકર્ષણ VR સ્ટુડિયો કાર્યરત કરાયો છે, જેના દ્વારા પ્રવાસીઓ દરિયામાં ડૂબેલી દ્વારિકાના સાક્ષાત્કારની અનુભૂતિ કરી શકશે, તેમ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડના ટુરિસ્ટ ડેસ્ટિનેશન હેડ રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું. વંથલી તાલુકામાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પોલીસ ફરિયાદ નોંધાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ દ્વારા ઝાપોદર સહકારી સેવા મંડળીને રાસાયણિક ખાતર, બિયારણો અને અન્ય જરૂરી વસ્તુઓની આપલે કરવામાં આવતી હતી. નિયમ મુજબ ઝાપોદર સેવા સહકારી મંડળીએ આ વ્યવહારો પેટે વંથલી સંઘને 29 લાખ જેટલી રકમ ચૂકવવાની બાકી હતી. જોકે જ્યારે આ બાબતે સરકારી ઓડિટ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ઓડિટમાં ખુલાસો થયો છે કે ઝાપોદર સેવા સહકારી મંડળી દ્વારા કુલ 31,06,129ની રકમની નાણાકીય ઉચાપત કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢના વંથલીમાં ખાતર કૌભાંડમાં તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે, જેમણે ખાતર ખેડૂતોને વેચી નાણાં મંડીમાં જમા ન કરાવ્યા હતા.
માછીમારોને 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઈ છે. રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તારીખ 1 જૂન 2025 થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 15,971 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ 1,351 નાગરિકોને રેસ્ક્યુ કરી અને બચાવવામાં આવ્યા છે. વધુમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.